નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 7 આજે આપણે બાળકો નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે, એટલે કે ચેપ્ટર નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. ચેપ્ટરનું નામ શું છે? પરિમિતિ અને ક્ષેત્રફળ. તો બાળકો, અહીંયા ચેપ્ટરના નામમાં મેઇનલી બે શબ્દ રહેલા છે. કયા કયા? એક પરિમિતિ અને બીજું ક્ષેત્રફળ. આ બે શબ્દ ક્લિયર થઈ જાય એટલે એમ સમજી લ્યો કે આખું ચેપ્ટર આવડી ગયું. પછી ખાલી ગુણાકાર જ કરવાના હોય. ઓકે, તો આપણે વન બાય વન પહેલા એક બેયની વ્યાખ્યા જોશી, પછી આપણે ઉદાહરણથી આ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. અને આ ચેપ્ટરમાં કાંઈ એટલું બધું અઘરું નથી, સાવ ઈઝી છે, આવડી જશે. ચાલો પહેલા આપણે વાત કરીએ પરિમિતિ, એની આકૃતિ. તો શું કીધું છે કે કોઈ પણ બંધ રેખાખંડથી બનેલી ભૌમિતિક આકૃતિ. દાખલા તરીકે હું એમ કહું ત્રિકોણ, તો ત્રિકોણની પરિમિતિ જો આ બંધ આકૃતિ છે ને, ક્યાંયથી ખુલ્લી નથી. ત્રિકોણને કેટલી બાજુ હોય? ઓબવિયસ વાત છે, ત્રણ બાજુ હોય. એક આ બીજી અને આ ત્રીજી, આ ત્રણ બાજુ હોય. બરાબર? તો આ બાજુઓની માપનો સરવાળો એટલે તે આકૃતિની પરિમિતિ. ત્રણેય બાજુનો સરવાળો કરી નાખવાનો. દાખલા તરીકે તમને આકૃતિમાં આપ્યું આવી રીતના, અહીંયા 4, અહીંયા 2, અહીંયા 3. બરાબર? તો 4 ને 3 7 ને 2 9 એની પરિમિતિ થઈ. બસ સિમ્પલ. ત્રિકોણ છે તો 3 બાજુ હોય, ષટકોણ હોય તો 6 બાજુ હોય, અષ્ટકોણ હોય તો 8 બાજુ હોય. પણ હા, એક શરત, આકૃતિ બંધ હોવી જોઈએ. બરાબર? પછી બીજું કઈ કરવાનું નહીં. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો કરી નાખવાનો. સિમ્પલ. ડન? આ વસ્તુ ક્લિયર? આ હતી પરિમિતિની વાત. હવે આપણે વાત કરીએ બાળકો ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે શું? આકૃતિ એ સપાટી પર રોકેલ જગ્યાનું માપ, એરિયા. ક્ષેત્રફળ કે ભાઈ આવું બોર્ડ છે તો એમાં આ માર્કર છે, આટલી જગ્યા માર્કરે રોકી, તો એ માર્કરે બોર્ડ પર કેટલું ક્ષેત્રફળ રોકેલું છે? સિમ્પલ. બે માર્કર છે તો આખા બોર્ડમાં બે માર્કરે કેટલું ક્ષેત્રફળ, કેટલી જગ્યા રોકી? બસ ઈ જ વસ્તુ. એ આપણે જેમ જેમ આગળ દાખલા ગણશું એમ તમને વધુ ક્લિયર થઈ જશે. ડન? આ બે વસ્તુ ખાલી મેઇન વ્યાખ્યા જે છે એ યાદ રાખવાની છે. એ યાદ રહી એટલે તમારે આગળ ક્યાંય પ્રોબ્લેમ થશે નહીં. ચાલો હવે આપણે ઉદાહરણ પહેલાની વાત કરીએ કે 10 મીટર બાય 10 મીટરના માપવાળી દિવાલમાં, આવડી દિવાલ છે લંબાઈ પહોળાઈ, એમાં 3 મીટર બાય 2 મીટર માપનું એક બારણું છે. હવે 1 ચોરસ મીટરના રૂપિયા 2.50 પ્રમાણે દિવાલને રંગવાનો ખર્ચ શોધો. હવે પહેલી વસ્તુ તો એ કે જો બાળકો આવડી દિવાલ હોય ને, એમાં આ દિવાલ છે દાખલા તરીકે, તો એમાં બારણું છે ને, એમાં કલર ન કરવાનો હોય, તો એટલો ભાગ નીકળી જાય, એ ભાગ બચે. આપણે દિવાલને રંગકામ કરવાનું છે, બારણાને કરવાનું નથી. તો પેલા બારણાનું માપ આપણે એમાંથી બાદ કરી દેવાનું થાય. ચાલો સૌપ્રથમ આપણે ઈ પેલા કરીએ. બારણાનું માપ આપણને રકમ આપેલું છે કેટલું? 3 મીટર બાય 2 મીટર, 3 દુ 6 મીટરનો સ્ક્વેર. હવે દિવાલનું માપ આપણે શોધીએ. દિવાલનું માપ એ પણ રકમમાં આપેલું છે 10 મીટર બાય 10 મીટર, 10 ને 10 100 મીટરનો સ્ક્વેર. હવે દિવાલને રંગકામ કરવી છે તો બારણામાં રંગકામ થશે નહીં, તો 100 મીટરમાંથી આ 6 મીટરનો સ્ક્વેર છે શું કરવું પડે? બાદ કરી દેવું પડે. ડન? ચાલો આગળ વધીએ. રંગકામ કરવાની દિવાલ માંથી બારણાનું માપ બાદ કરતા દિવાલનું માપ કેટલું હતું? 100. બારણાનું માપ 6, 94 મીટરનો સ્ક્વેર. ડન? આટલી દિવાલ છે હવે આપણી પાસે. ભલે હતી 10 બાય 10 એટલે 100 ની, પણ એમાં 6 મીટરનું તો બારણું હતું, તો બારણામાં તો આપણે થોડા કલર કરશું.
એટલે એ 12 થઈ ગયું 94 વધ્યા. હવે 1 મીટરનો ખર્ચ 2.50 છે લખવાનું. 1 મીટરના રંગકામનો ખર્ચ રૂપિયા 2.50 પ્રમાણે આપણી પાસે કેટલા છે 94 તો સિમ્પલ 94 ગુણ્યા 2.50 આ બેનો ગુણાકાર આવે ઈ જવાબ. ચાલો આ સાઈડમાં ગુણાકાર કરીએ 94 ગુણ્યા 2.50 અત્યારે પોઈન્ટ છે એમને રાખી છે એની કઈ ગણતરી કરતા નથી. ચાલો અહીંયા ત્રણ આંકડા છે તો 2 શૂન્ય 2 4 8 9 દુ 18 2 શૂન્ય હતા પછી 1 શૂન્ય આવશે 5 4 20 9 5 45 ને 2 47 આ શૂન્ય રે કરશું તો કાઈ ખાસ નહીં. ચાલો કરો સરવાળો 8 ને 7 15 નો 5 વધી આવી 8 ને 4 12 ને 13 નો ટુકડો વધી આવી 1 ને 2 કેટલા રૂપિયા થાય 235 રૂપિયા થાય. કેટલા થાય આ બે શૂન્ય પોઈન્ટ છે એ આ બે આંકડા પછી તો પોઈન્ટ એટલે અહીં મૂકવો પડે બે આંકડા પહેલા પોઈન્ટ એટલે એક્ઝેક્ટ 235 રૂપિયા થાય. કેટલા રૂપિયા 235 લખી નાખો. આમ દિવાલને રંગવાનો ખર્ચ રૂપિયા 235 થાય. સિમ્પલ ડન. આવડે. ચાલો આ વ્યવસ્થિત આ બે વ્યાખ્યા અને આ બેનું ઉદાહરણ ગણતરી બધું તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણે આગળ વધીએ ઉદાહરણ 2 તરફ. તો એની આકૃતિ જો કે એક લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ 500 સેન્ટીમીટર સ્ક્વેર છે. ક્ષેત્રફળ તમને આપી દીધું 500 સેન્ટીમીટરનો સ્ક્વેર. જો તેની લંબાઈ 25 સેમી હોય તો તેની પહોળાઈ કેટલી થશે? બે વસ્તુ શોધવાની છે. પહોળાઈ શોધવાની છે અને એની પરિમિતિ પણ કાગળની આપણે શોધવાની છે. તો પહેલા તો સિમ્પલ આપણને જે ડેટા રકમ આપ્યો હોય ને એ લખી નાખવાનો. કઈ કઈ વસ્તુ એવું છે તો ક્ષેત્રફળ આપણને આપેલું છે. ક્ષેત્રફળ બરાબર 500 સેમી નો સ્ક્વેર. લંબાઈ આપેલી છે 25 સેમી. બરાબર. આ બે વસ્તુ આપેલી છે. બે વસ્તુ શોધવાની છે. કઈ? પહોળાઈ, પરિમિતિ. આ બે વસ્તુ. તો એમાં કઈ સિમ્પલ કરવાનું. ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ હોય એનું સૂત્ર શું થાય? સિમ્પલ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લેન્થ ગુણ્યા બ્રેથ. લેન્થ આપણને આપેલી છે હાઈવે 25. પહોળાઈ શોધવાની છે b. ક્ષેત્રફળ આપેલું છે 500. પહોળાઈ શોધવાની છે તો એના સૂત્રનો કરતા કરીએ b. તો 500 ના છેદમાં 25 આમ થાય. ક્ષેત્રફળના છેદમાં લંબાઈ આમ થાય. ક્ષેત્રફળ આપ્યું છે 500, લંબાઈ 25 આપી છે. 25 દુ 50. b બરાબર 20 મીટર. પહોળાઈ મળી ગઈ. લંબાઈ આવી 25 સેમી તો આ પહોળાઈ 20 સેમી. ચાલો પહોળાઈ મળી ગઈ 20 સેમી. હવે કરવાનું શું છે તો કે હવે એની પરિમિતિ શોધવાની છે. શું શોધવાનું છે? કાગળની પરિમિતિ. તો પરિમિતિ માટેનું બાળકો સૂત્ર શું થાય તો કે 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. કાગળની પરિમિતિ માટેનું સૂત્ર શું થશે? કાગળની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ.
2 ગુણ્યા લંબાઈ આપેલી હતી આપણને 25, પહોળાઈ આપણે ગોઈતી 20, 2 ગુણ્યા 25 ને 20 45, 45 દુ 90. આ શું થાય તો કે કાગળની પરિમિતિ. ડન. કાગળની પરિમિતિ કેટલી આવે 90 સેન્ટીમીટર. એક કામ લખી નાખવાનું. બે વસ્તુ આવી હતી, સૂત્ર આપણને ખબર હતું, એના પરથી b ને સૂત્રનો કરતા બનાવ્યો. b એટલે કે પહોળાઈ. અહીં લખી નાખું છું બાળકો, પહોળાઈ એ આપણે ગોઈતી 20. હવે આપણી પાસે ત્રણ વસ્તુ છે, લંબાઈ, પહોળાઈ અને ક્ષેત્રફળ. તો એ ત્રણે ત્રણ છે જ. લંબાઈ પ્લસ પહોળાઈ એને ગુણ્યા 2 એ પરિમિતિનું સૂત્ર થાય. જવાબ. ડન. ચાલો હવે આગળ જોવું. ઉદાહરણ નંબર 3. એના કરતા પણ સહેલું કે અનુ તેના ઘરની સામે બાગની ફરતે, બાગ એટલે કે બગીચો, એને એક વાડ બનાવી છે. બરાબર. જો તમને તમારી ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપેલી છે, જો પેજ નંબર 207 ઉપર જો અહીં આકૃતિ આપેલી છે. બરાબર. આ આકૃતિની વાત છે. આ એની ફરતે એને બાગ બનાવ્યું છે, એટલે કે અંડરલાઈન એમ રેખા, કે અહીંયાથી ખબર પડી જાય કે આટલો બગીચાની ધાર છે. બરાબર. ઈ બનાવી છે. હવે એમાં શું કીધું છે કે તેની ત્રણ બાજુની લંબાઈ આપેલી છે 20 મીટર, 12 મીટર અને 12 મીટર. જો 1 મીટરના 100 ને કેટલા છે 50, તો બાકીની ત્રણેય બાજુ ટોટલ થાય એનો સરવાળો શું થાય એ આપણે એમાં ખર્ચ ગોતવાનો છે. તો ચાલો પહેલા આપણે ત્રણે ત્રણ બાજુની માપનો સરવાળો કરી નાખીએ. ત્રણેય બાજુની માપનો સરવાળો આપણને રકમમાં આપી છે. ત્રણેય બાજુની માપ જોવો કેટલી આવી છે. આ રીતે 20, 12 અને 12. 20, 12 અને 12. ચાલો આપણે અહીં સાઈડમાં સરવાળો કરીએ. 20, 12 પ્લસ 12. 2 ને 2 4, 2 ને 2 4, 44 થાય. કેટલો થાય 44 મીટર. હવે 1 મીટરનો ખર્ચ 150 રૂપિયા આપ્યો છે. આ લ્યો લખવાનો. હવે 1 મીટરનો ખર્ચ રૂપિયા 150 પ્રમાણે 1 મીટરનો ખર્ચ કેટલો છે 150 રૂપિયા. 40 મીટર 44 મીટરનો ખર્ચ બરાબર 44 ગુણ્યા 100 ને, તો ચાલો આપણે ગુણાકાર કરીએ. 150 એને ગુણ્યા 44. બે આંક છે, એક શૂન્ય આવશે, 4 0 0, 4 પંચા 20, 4 એકા 4, 4 0 0, 4 પંચા 20, 4 એકા 4 ને 2 6. બરાબર. આવી રીતના થાય 4 0 0, 4 પંચા 20, 4 એકા 4 ને 2 6. હવે કરો સરવાળો. આ બે ના બે એમના એમ આવશે. 0 0 6, આ 2 4 ને 2 6. 6600 રૂપિયા થયા. કેટલા 6600 રૂપિયા. કેટલા રૂપિયાનો ખર્ચ થાય 6600 રૂપિયાનો. એને આખા ઘરની ફરતે વાડ બનાવી હોય તો એમાં એટલો ખર્ચ થાય. ડન. તો બાળકો અહીંયા આપણું ઉદાહરણ 3 પણ કમ્પ્લીટ થાય છે. ચાલો આ બંને પણ વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો.
હવે એવી જ રીતના બાળકો તમને ઉદાહરણ નંબર 4 અને 5 આવડે ને? હા, સાવ સહેલા જ છે બરાબર. તો એ તમારે એમાં જાતે જ તમારી CW માં લખી નાખવાના છે અને ઓલરેડી એમાં તમને હિન્ટ પણ આપેલી છે. જો કદાચ તમને કે પ્રોબ્લેમ થાય તો તમે જોઈ શકો છો, પરંતુ પહેલી પ્રાયોરિટી આપણી જાતે કરવાની. ઠીક છે, ચાલો હવે આપણે આગળ શરૂઆત કરીએ. સ્વાધ્યાય 11.1 ઉદાહરણ 5 પૂરા થયા પછી સ્વાધ્યાય આવે. એનો પહેલો દાખલો, એની અંદર બે દાખલા છે કે જમીનના લંબચોરસના ભાગની લંબાઈ અને પહોળાઈ 500 મીટર ને 300 મીટર આપણને આપેલી છે. ચાલો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. લંબાઈ પહોળાઈ આપણને આપેલી છે બરાબર. લંબાઈ L બરાબર 500 મીટર, પહોળાઈ P બરાબર 300 મીટર. લંબાઈ પહોળાઈ આપણે આપી દીધી L અને B. હવે તો કે પેલું એનું ક્ષેત્રફળ શોધો. શું શોધવાનું છે આપણે? એ જમીનનું ક્ષેત્રફળ, એરિયા. તો એ જમીનના ક્ષેત્રફળ માટેનું બાળકો તમને સૂત્ર આવડવું જોઈએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. સિમ્પલ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 500. પહોળાઈ કેટલી છે? 300. કરો ગુણાકાર. 500 ગુણ્યા 300. સિમ્પલ. ત્રણ આંકડા છે એટલે બે શૂન્ય. 3 0 0 3 0 0 3 5 15. 1,50,000 જેવું થયું. પછી આ બે શૂન્ય નું કરો તો અહીંયા બધે શૂન્ય જ આવે, એટલે કોઈ કરવાનો મતલબ નથી. કેટલો જવાબ આવ્યો? 1,50,000 મીટરનો સ્ક્વેર. ચાલો, આ જમીનનું આપણને ક્ષેત્રફળ મળી ગયું. હજી બીજી વસ્તુ માંગી છે. જો 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત 10,000 હોય તો આ 1,50,000 તેની કિંમત શોધો. બરાબર? તો સિમ્પલ, એમાં કઈ કરવાનું નહીં. 10,000 ગુણ્યા 1,50,000. આ શું કરવાનું થાય? મીટર સ્ક્વેર જમીનના ભાવ બરાબર રૂપિયા 10,000. તો આટલી શોધવાની. 1,50,000 ના અથવા એની કિંમત બરાબર 1 ના 10,000 તો આટલા ના કેટલા? તો 10,000 ગુણ્યા 1,50,000. સિમ્પલ. 10,000 છે અને ગુણ્યા આ કરો એટલે શું થાય? એટલા શૂન્ય ઉમેરી દેવાના છે. કેટલા? 4 શૂન્ય. 1,50,000. એમાં હજી 4 શૂન્ય ઉમેરી દો. 1 2 3 4. આ શું થઈ ગઈ? એની કિંમત થઈ ગઈ. આટલા રૂપિયા થાય. આને તમે ગણવાની ટ્રાય કરો. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ. આટલા રૂપિયા થાય. આટલા રૂપિયા થાય. ડન. એક અબજ 50 કરોડ. 1 અબજ ને 50 કરોડ. ડન. ચાલો, આ દાખલો પણ વ્યવસ્થિત પેલો દાખલો તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો બાળકો. તો બાળકો, આપણે આજના લેક્ચરમાં એટલે કે પાર્ટ 1 માં અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે બધું. બે જ વસ્તુ શોધવાની છે, કાં એની પરિમિતિ, કાં એનું ક્ષેત્રફળ. તો આપણે જેમ અગાઉ લેક્ચરમાં શરૂઆતમાં બેની વ્યાખ્યા તમને યાદ રખાવી, એ વ્યાખ્યા યાદ રાખો એટલે ડન. એમાં બીજું કાંઈ નવું નથી. ઓકે બાળકો, તો એઝ યુ ઓલ નો કે આ વિડિયોની સાથે વર્કશીટ પણ આવશે જે તમારે સારા અક્ષરે રફ બુકમાં લખવાની છે. ઓકે, તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું. ધન્યવાદ.